નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે એક એવા મુદ્દા ઉપર વાત કરવી છે જે મુદ્દા ઉપર ઘણી વખત વિદ્યાર્થીઓની માંગ હોય, ઘણી વખત વાલીઓની માંગ હોય કે ભાઈ 1 થી 12 જે માધ્યમમાં ભણ્યા છે, કે જે મીડિયમમાં ભણ્યા છે, ગુજરાતી ભાષાની અંદર 1 થી 12નો અભ્યાસ લીધો છે અને પછી એકાએક જ્યારે કોલેજમાં કે એન્જિનિયરિંગ કોલેજમાં જાઓ કે પછી આર્ટ્સ કોલેજમાં જાઓ કે અન્ય કોઈ પણ તમે જ્યારે ઉચ્ચ અભ્યાસ માટે આગળ નીકળો એટલે એ ભણતર શરૂ થઈ જાય અંગ્રેજી માધ્યમમાં. એટલે બાળકોને એ વખતે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં જ્યારે કન્વર્ટ થવાનું હોય તો એની અંદર ઘણો બધો સમય લાગે છે અને એ સમય એટલો બધો ઘણી વખત લાગી જાય કે બાળક ડિમોરલાઇઝ થઈ જતું હોય છે. બાળક જે પીક ઉપર અભ્યાસ કરતું હોય છે એ અભ્યાસની ગુણવત્તા પણ ઘણી વખત ડાઉન થઈ જતી હોય છે. આ ઘણી બધી સમસ્યાઓ હોય છે અને એની સાથે સાથે સૌથી મોટી સમસ્યા એ આવે કે બેકલોગ્સ વધી જતા હોય, એટીકેટી આવે અને બેકલોગ્સ વધી જાય અને એનો દોષારોપણ એ થાય. વિદ્યાર્થીઓ ઘણી વખત તો કોલેજમાં આવે એટલે મોજ મસ્તીમાં પણ બેકલોગ્સ વધતી હોય છે અને ઘણી વખત એની પાછળ એક જેન્યુન રીઝન પણ હોય, એના કારણે પણ બેકલોગ્સ વધતી હોય છે. અને એમાં ખાસ કરીને જ્યારે વાલીઓને એ સાંભળવાનું આવે કે ભાઈ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એટલે ટફ પડી રહ્યું છે કે વસ્તુ ભણવાનું અને એના કારણે આ પાસ નથી થતા સબ્જેક્ટ્સ, એવી પરિસ્થિતિ ઘણી વખત સામે આવતી હોય છે. આ પરિસ્થિતિનું નિવારણ આવે, આ પરિસ્થિતિ ન થાય, બાળકો સરળતાથી અભ્યાસ કરી શકે ઉચ્ચસ્તર અભ્યાસ કોલેજનો, એના માટે જીટીયુએ ગુજરાતી ભાષાની અંદર એન્જિનિયરિંગનો અભ્યાસ અનુવાદિત કરીને શરૂ કર્યો કે એક નવી શિક્ષણ પદ્ધતિ અપનાવવાનો એક અભિગમ દાખવવામાં આવ્યો કે ભાઈ હવે જે પણ એન્જિનિયરિંગ કે ટેકનિકલ વિષયો છે એ તમામ વિષયોને આપણે પ્રાદેશિક એટલે કે ગુજરાતની અંદર ગુજરાતી માધ્યમમાં ભણાય તો વિદ્યાર્થીઓ સરળતાથી એ કેચઅપ પણ કરી શકે, ભણી પણ શકે અને એની અંદર સારી રીતે ઉત્તીર્ણ પણ થઈ શકે. આ એક ભાવના. પરંતુ જ્યારે જ્યારે ગુજરાતી માતૃભાષા દિવસ હોય એટલે આપણે ગુજરાતીની વાત કરીએ ત્યારે આપણને એમ થાય કે આપણી ભાષા પ્રત્યે આપણને ખૂબ માન, ગર્વ અને પ્રેમ પણ એટલો બધો જાગૃત થઈ જાય. પરંતુ જ્યારે હકીકત એક બાજુ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ પોતે પણ અંગ્રેજી માધ્યમમાં ભણવાનું પસંદ કરી રહ્યા છે એવું અત્યારનો ડેટા કહી રહ્યો છે. કારણ કે ગુજરાતી ભાષામાં એન્જિનિયરિંગનો જે પ્રયોગ છે એ ક્યાંક નિષ્ફળ નીવડતો હોય એવું લાગી રહ્યું છે. અભ્યાસક્રમોમાં 50 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો એન્જિનિયરિંગની અંદર અને તમામ જે સબ્જેક્ટ્સ છે તેને અનુવાદિત કર્યા. તેમ છતાં પણ બીજા વર્ષ, આ સેકન્ડ યર ચાલી રહ્યું છે, ગુજરાતી માધ્યમમાં ટેકનોલોજી કે એન્જિનિયરિંગનો અભ્યાસક્રમની અંદર જે 120 બેઠકો ફાળવવામાં આવી હતી એ બેઠકો સંપૂર્ણપણે ખાલી પડી રહી. તો એની પાછળનું કારણ શું છે એ આપણને સૌથી મોટો પ્રશ્ન એ લાગે કે શું અંગ્રેજીમાં જ ભણવું તો જ તમે એન્જિનિયર સાચા કહી શકાશો કે પછી વિદેશ જવા માટે તમારે ક્યાંક અંગ્રેજીમાં જ તમારે ઉત્તીર્ણ થવું પડશે, એ ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ ચાલુ હોય પાછળના દિમાગમાં. આ તમામ વસ્તુઓ છે ને આ જ વસ્તુઓ પર આપણે ખુલાસો મેળવવો છે કે શું પરિસ્થિતિ શું થઈ રહી છે, કે કેમ આવું બની રહ્યું છે કે એન્જિનિયરિંગનો જે ગુજરાતી ભાષાની અંદર ભણવાનો જે પ્રયોગ છે એ નિષ્ફળ કેમ નીકળી રહ્યો છે, વિદ્યાર્થીઓ કેમ રસ નથી દાખવી રહ્યા. આજ માટે આપણી સાથે જોડાયા છે કાર્યક્રમની અંદર રાજેન્દ્ર ઉપાધ્યાય સાહેબ, જેઓ કેરિયર કાઉન્સિલર છે. રાજેન્દ્ર સર, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સાથે ડોક્ટર પંકજભાઈ પ્રજાપતિ, આસિસ્ટન્ટ પ્રોફેસર એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ આપણી સાથે જોડાયા છે. પંકજ સર, આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં. રાજેન્દ્ર સર, આપનાથી શરૂઆત કરીએ કે આપ તો કેરિયર કાઉન્સિલર છો અને લોકોને ઘણા બધા પ્રશ્નો ઊભા થાય જ્યારે 12th પાસ કરે અને એમાં પણ સાયન્સ પાસ કરે એટલે ઘણા બધા પ્રશ્નો એ થાય કે કઈ દિશામાં આગળ વધવું, શું કરવું. મિકેનિકલ છે, સિવિલ એન્જિનિયર છે, ઈસી છે, જે અમુક હોટ ફેવરેટ લાઈનો છે કે જે સ્ટ્રીમ છે એની અંદર જતા હોય, પરંતુ બાળકને એ નથી ખબર કે એનામાં પોટેન્શિયલ કઈ લાઈનનું છે. પણ દેખાદેખીમાં એ પણ થતું હોય છે. ક્યાંક આ મુદ્દો આપના સમક્ષ આવ્યો છે કે ભાઈ બાળકો એવું કહી રહ્યા છે, માતા પિતાએ પણ કાઉન્સિલરની અંદર ક્યારેક વાત કરી હોય કે બાળકો એવું કહી રહ્યા છે કે હવે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં જઈશું તો કેવી રીતે ભણી શકીશું. આ એક સૌથી મોટો પ્રશ્ન ક્યાંક તમારા કાઉન્સિલિંગના આટલા સમયની અંદર આવ્યો ખરી ક્યારે? જો ભાષાનો કોઈ પણ ભાષાની વાત કરીએ તો મને છે ને આપણા વડાપ્રધાન શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારનો મને એક એમનો સંવાદ યાદ આવે છે. એમણે કહ્યું હતું કે અંગ્રેજીનો પ્રભાવ પણ નહીં ચાલે અને અંગ્રેજીનો અભાવ પણ નહીં ચાલે. એટલે આપણે અંગ્રેજીના પ્રભાવની તો અંદર છીએ જ, પણ એનો અભાવ ન ચાલે એ પણ આપણે સમજવું જોઈએ. પ્રભાવની તો આપણે વાત કરીએ છીએ પણ એનો અભાવ પણ નહીં ચાલે. ખાસ કરીને આ વસ્તુ ચિંતાજનક છે, પણ હું અહીંયા આગળ થોડુંક આપણા પક્ષે પણ, કારણ કે આ એક મનોમંથનનો ચિંતનનો વિષય છે
આ બાબતે પ્રજાપતિ સાહેબ વધારે, પંકજ સાહેબ બહુ અનુભવી છે તો એ વધારે સારો પ્રકાશ પાડી શકે, ખાસ કરીને એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ સાથે સંકળાયેલા છે. પણ હું તો કારકિર્દીનો માર્ગદર્શક હોવાથી હું એટલું કહીશ કે એક તો માનસિકતા આપણે બદલવાની જરૂર છે. બરાબર, આપણે આપણી માતૃભાષાને ઓછું મહત્વ આપીને વિદેશી ભાષાને, આપણા મગજમાં ક્યાંક એવો બી ખ્યાલ રહ્યો છે કે ગ્રેજ્યુએશન કરી નાખીએ, બરાબર છે, પંકજ પ્રજાપતિ સાહેબને ત્યાંથી, અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર કરવા માટે, ઉચ્ચ શિક્ષણ માટે આપણે વિદેશ જઈશું, એટલે આપણે અંગ્રેજી માધ્યમ લઈએ તો સારું. હજી પણ તમે જુઓ કે ધોરણ 12માં એ ગ્રુપના વિદ્યાર્થીઓ, કારણ કે એન્જિનિયરિંગની વાત છે, તો એ ગ્રુપના લગભગ 70 થી 75% વિદ્યાર્થીઓ તો ગુજરાતી માધ્યમના જ છે. 20 થી 25% બીજા માધ્યમના વિદ્યાર્થીઓ છે. પણ આ જે માનસિકતા જે છે એ ખૂબ જ જવાબદાર છે. બીજી એક ખાસ વાત કરું કે અહીંયા આગળ તમને એક બીજા સારા સમાચાર પણ આપીએ. આપણે જે માતૃભાષાની હમણાં ઉમાશંકર જોશી સાહેબનો જન્મદિવસ આપણે ગુજરાતી દિવસ તરીકે ઉજવીએ છીએ, 21 ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવીએ છીએ. તો આપણે એ વખતે ચિંતા કરીએ છીએ, ચિંતન કરીએ છીએ, પણ હું તમને સાથે સાથે એક સારા આપણા જે ઘા છે ને રૂલ્સ આવે એવા સમાચાર આપું કે સાથોસાથ બધા જ વર્તમાન પત્રોમાં છપાયું છે કે અમેરિકા હોય કે યુકે હોય, બ્રિટન, એના લંડનમાં કેટલાય ફોર્મ એમણે અંગ્રેજી ઉપરાંત હિન્દી અને ગુજરાતી ભાષામાં પણ છાપેલા છે, કારણ કે ત્યાંની વસ્તી વધતી જાય છે તો એમને કરવું પડ્યું છે. તો એ વસ્તુ સમાચાર સારા જ છે આપણા માટે, એ ગર્વ લેવા જેવા સમાચાર છે. વાત આપણે જયારે કરીએ છીએ 120 બેઠકની, તો હું 120 ને બદલે 240 કહેવા માંગીશ, કારણ કે છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા છે. જી, જે જીપેરી કોલેજ છે જેની અંદર આ ગુજરાતી માધ્યમ શરૂ થયું, એની 4 બ્રાન્ચ, એટલે કે ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર સાયન્સ. હવે કદાચ સિવિલને આપણે માની શકીએ કે છેલ્લા ઘણા વખતથી એ બાજુનો જે ક્રેઝ છે ઘટતો ગયો છે, પણ કમ્પ્યુટર સાયન્સ તો હોટકેક છે. તો કમ્પ્યુટર સાયન્સમાં તો વિદ્યાર્થીઓને જ્યાં એડમિશન મળે ત્યાં પહેલી પસંદગી કમ્પ્યુટરમાં મળવું છે, ચાહે મારી ઇન્સ્ટિટ્યૂટ બીજી લેવી પડશે તો લઈશું. તો કમ્પ્યુટર એટલે 30 ગુણ્યા 4 એટલે 120 બેઠક, પણ 2 વર્ષની 240 બેઠક, ને 240 બેઠકમાં એક પણ વિદ્યાર્થી મળ્યો નહીં. એની સામે પાછી આનંદદાયક સમાચાર એ છે કે જે લોકો અંગ્રેજી માધ્યમ લઈને ભણી રહ્યા છે, એન્જિનિયરિંગ અથવા તો જે થ્રુઆઉટ 12th સ્ટાન્ડર્ડ સુધી અંગ્રેજી માધ્યમમાં જ હતા, એ વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષામાં જી ઉપાધ્યાય જે સાહેબ ભાષાંતરિત કરેલા પુસ્તકો વાંચે છે. એટલે ક્યાંક ઉપાધ્યાય સાહેબ જી અવેરનેસ, જાગૃતિ આપણે આપી શક્યા નથી. જે આપણી એનઈપી, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ની જે હતી, અને એની અંદર આપણે આ જે વાત કરી કે આપણે ગુજરાતી ભાષામાં શરૂ કરીશું, અને શરૂ કર્યું જીપેરી કોલેજમાં, તો એને આપણે લોકો સુધી પહોંચાડવામાં પણ ક્યાંક અવેરનેસ, જાગૃતિ બિલકુલ લાવવામાં પણ કદાચ આપણે કંઈક અંશે નિષ્ફળ બન્યા છે, કારણ કે કમ્પ્યુટર સાયન્સની તો બેઠક ભરાય છે એટલીસ્ટ. બિલકુલ ઉપાધ્યાય સાહેબ, આપે જે રીતે વાત કરી કે ક્યાંક જે પ્રચાર પ્રસાર છે કે ગુજરાતી ભાષાની અંદર જીટીયુ અમુક કોર્સિસ કે જે આપે વાત કરી કે ઇલેક્ટ્રિકલ છે, મિકેનિકલ છે, સિવિલ છે, કોમ્પ્યુટર છે, આ તમામ વસ્તુઓ અત્યારે એની અંદર ગુજરાતીમાં ભણાશે, એ પ્રચાર પ્રસાર ક્યાંક ઓછો થયો એવું બની શકે. પંકજ સર, જે રીતેની પરિસ્થિતિ છે, 120 બેઠકોની જો વાત કરવામાં આવે, બેઠકો ખાલી રહે, એક પણ સ્ટુડન્ટ ન મળે, એટલે સવાલ તો ચોક્કસ થાય કે શું વિદ્યાર્થીઓને રસ નથી કે પછી ઉપાધ્યાય સાહેબે જે રીતની વાતચીત કરી કે પ્રચાર પ્રસારની અંદર ક્યાંક હજુ કમી છે કે હજુ એ રીતે સ્ટુડન્ટ સુધી નથી પહોંચ્યું કે ભાઈ હવે એન્જિનિયરિંગ પણ ગુજરાતીની અંદર થઈ રહ્યું છે. શું વસ્તુ છે? વિદ્યાર્થીનો રસ ઓછો છે કે હજુ એ અવેરનેસ નથી પહોંચી રહી સ્ટુડન્ટો સુધી? આપણે કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રાદેશિક ભાષામાં એન્જિનિયરિંગ અને મેડિકલ ભણવાનું ચાલુ કરવામાં આવે. પહેલા આજથી 2-3 વર્ષ પહેલા માત્ર અને માત્ર ઇંગ્લિશ મીડિયમમાં એન્જિનિયરિંગ અને મેડિકલ ભણવામાં આવતું હતું. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે વિચારણા કરવામાં આવી અને એક નવી એજ્યુકેશન પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવી. એ હેઠળ એવું નક્કી કરવામાં આવ્યું કે અલગ અલગ પ્રાદેશિક રાજ્યો જે છે ત્યાં પ્રાદેશિક ભાષા અથવા હિન્દી એ જે ચોઈસ સ્ટુડન્ટ નક્કી કરે એ પ્રમાણે ભણી શકે. તો તે હેઠળ કેન્દ્ર સરકારે એનઈપી પોલિસી લાયા અને એ નું ઇમ્પ્લિમેન્ટ કરીને રાજ્ય સરકારમાં ગુજરાતમાં આપણે જીપીરી કોલેજની અંદર જીટીયુ દ્વારા ગુજરાતી માધ્યમમાં કોર્સ ચાલુ કરવામાં આવ્યા 4 બ્રાન્ચની અંદર. પરંતુ વિદ્યાર્થીઓને એવું લાગી રહ્યું છે
કે જો એ ગુજરાતી મીડિયમ એમાં એન્જિનિયરિંગ ભણશે તો જ્યારે એમને હાયર સ્ટડી માટે જવાનું હોય કેમ્પસ ઇન્ટરવ્યુમાં સિલેક્ટ કરવાનું હોય તો એમને સિલેક્શન થવાના ચાન્સીસ ઘટી જાય. એનું એક કારણ છે કે ઘણી બધી જે કંપનીઝ છે, જે મલ્ટીનેશનલ કંપની હોય તો એ લોકો મોસ્ટલી પ્રિફર, જે સપોઝ ગુજરાત બહારની કંપની છે, કોઈ નોઈડામાં છે અથવા કોઈ બેંગ્લોરમાં છે, કોઈ આંધ્રપ્રદેશમાં છે, કે ગુજરાત કે ઇન્ડિયાની બહારની કંપનીઓ છે, ત્યાં મોસ્ટ ઓફ જે કમ્યુનિકેશન હોય છે ઇંગ્લિશમાં હોય છે. બીજી વસ્તુ, કદાચ કોઈ કંપની અમદાવાદમાં હોય પણ અમદાવાદના જે કંપની હોય પણ એના ક્લાયન્ટ મોસ્ટ ઓફ ઘણી વાર એવું થાય કે અમદાવાદ બહારની અથવા ગુજરાત બહારની કોઈ કંપનીના ક્લાયન્ટ હોય કે ઇન્ડિયા બહારની કંપનીના ક્લાયન્ટ હોય, તો એ જે ક્લાયન્ટ જોડે બી જે કંપનીના એમ્પ્લોય કમ્યુનિકેશન કરવાનું હોય છે એ મોસ્ટ ઓફ ઇંગ્લિશ, જે ગ્લોબલ અત્યારે આપણે ગણી શકાય એ લેંગ્વેજ છે ઇંગ્લિશ, તો એ ઇંગ્લિશ લેંગ્વેજમાં કમ્યુનિકેશન કરવાનું હોય છે. જેના કારણે ઘણી બધી કંપનીની અંદર જે ઇન્ટરવ્યુ લેવા વાળા હોય છે એ કમ્યુનિકેશન સ્કિલ જોતા હોય છે. અને કમ્યુનિકેશન સ્કિલમાં મોસ્ટ ઓફ એનું ઇંગ્લિશ કેવું છે એ જોઈ પ્રિફર મોસ્ટ ઓફ કરતા હોય છે. હું અહીંયા એલડી ની અંદર પ્લેસમેન્ટ વિભાગમાં બી અમારા ડિપાર્ટમેન્ટ કોર્ડિનેટર તરીકે કામ કરું છું. તો જેથી મને ખબર છે કે કંપનીનું શું રિવ્યુ હોય છે સિલેક્શન માટે. તો જેના કારણે સ્ટુડન્ટની અંદર એક આવું ગ્રંથિ હોય છે કે ભાઈ જો આપણું કમ્યુનિકેશન સ્કિલ પુઅર હશે, ને કમ્યુનિકેશન માટે મોસ્ટ ઓફ અત્યારે ઇંગ્લિશ વધારે યુઝ થાય છે, કે જેના કારણે છોકરાને અત્યારે એવું ફીલ થતું હોય કે જો હું ગુજરાતી મીડિયમમાં જઈશ તો મારે હાયર સ્ટડી કરવું હશે તો તકલીફ પડી શકે, અથવા કોઈ કંપનીમાં ઇન્ટરવ્યુ માટે બેસે તો એ સિલેક્શન માટે પણ એને પ્રોબ્લેમ થવાની શક્યતા કદાચ એને એવી ફીલ થતું હોય, જેના કારણે એ લોકો ઇંગ્લિશ મીડિયમ વધારે પ્રિફર કરે છે અને ગુજરાતી મીડિયમ ઓછું પ્રિફર. બીજી વસ્તુ આપણે આ તો એન્જિનિયરિંગ લેવલની વાત થઈ, પણ તમે અત્યારે મોટા શહેરોમાં પણ જોશો તો મોસ્ટ ઓફ ઘણા બધા વાલીઓ છે એ પોતાના છોકરાઓને ગુજરાતી મીડિયમ કરતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં વધારે પ્રિફર કરીને એમાં એડમિશન લે છે. તો છોકરાને અત્યારે કેજી થી પ્રાઇમરી લેવલથી જ ઇંગ્લિશ મીડિયમનું વધારે ક્રેઝ થઈ રહ્યો છે. એટલે કદાચ ધીમે ધીમે વાલીઓના મગજમાં પણ એ છે કે મારા છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણાવો. એટલે જે રિમોટ પ્લેસ છે કે જે ગામડામાં રહે છે તો એમના વાલીએ કદાચ સ્કૂલિંગ લેવલનું જે એજ્યુકેશન છે એ ગુજરાતીમાં અપાવ્યું, પણ એ વાલીઓની પણ એવી ઈચ્છા છે કે એટલીસ્ટ કોલેજમાં આવીને જે પ્રોફેશનલ કોર્સ છે એમાં તો ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે, જેથી એને જો હાયર સ્ટડી કરવા જવું હોય, જો ફોરેન જવું હોય તો ત્યાં ઓબ્વિયસલી એને ઇંગ્લિશ મીડિયમ જ ભણવું પડશે. ઇવન ગુજરાતમાં પણ હાયર સ્ટડીમાં કોઈ ઇંગ્લિશ મીડિયમની કોઈ હાયર સ્ટડીની જે બુક કહેવાય માસ્ટર લેવલની બુક્સમાં જે ઇન્ટરનેશનલ સ્કૂલ આપણે બધી બુક્સ વાપરવી પડે છે, તો એમાં પણ કોઈ ગુજરાતી મીડિયમમાં અવેલેબલ નથી. એટલે ના છૂટકે ત્યાં તો એને ઇંગ્લિશ મીડિયમમાં જ ભણવું પડે ને એ બધા પ્રોબ્લેમ ના થાય. એટલે મોસ્ટ ઓફ અત્યારે જે સ્ટુડન્ટ છે એ એવું વિચારી રહ્યા છે કે ઇંગ્લિશ મીડિયમ એના માટે સારું છે, જેના લીધે ગુજરાતી મીડિયમમાં છોકરાઓ જતા નથી. પણ તમે જેમ કીધું એમ કે જો એનો પ્રચાર પ્રસાર કરવામાં વધારે આવે તો ભવિષ્યમાં કદાચ છોકરાઓ ગુજરાતી મીડિયમ પ્રિફર કરી શકે. પણ મારું પોતાનું મંતવ્ય એવું છે કે જો છોકરાને ગ્લોબલાઇઝેશનના એન્વાયરમેન્ટમાં ટકી રહેવું હોય તો એને ઇંગ્લિશ મીડિયમ કમ્પલસરી, જેમ સાહેબે કીધું એમ રાજેન્દ્ર સરે, કે ભાઈ આપણી એ કમજોરી ના હોવી જોઈએ ઇંગ્લિશ, તો એ કમજોરી ના બને ને આપણે ઇંગ્લિશની જોડે શું કહેવાય આપણે એને કમ્ફર્ટેબલ આવી જાય. અને એક લેંગ્વેજ છે એ લેંગ્વેજ જસ્ટ માત્ર કમ્યુનિકેશન માટેનું જ આપણું માધ્યમ છે. એનાથી કોઈ માણસની ઇન્ટેલિજન્સી ચેક નથી થતી. તો ઇન્ટેલિજન્સી ચેક કરવા માટે તો એનું જે ટેકનિકલ નોલેજ છે એ પ્રમાણે ચેક થાય છે. પણ ઘણી જગ્યાએ ઇન્ટરવ્યુમાં મેં કીધું એમ ઇંગ્લિશ વાતમાં કમ્યુનિકેશન ક્વેશ્ચન પૂછતા હોય છે, જેના કારણે ઘણી વખત છોકરાને આવડતું હોય છે છતાં એ ઇંગ્લિશમાં આન્સર આપી નથી શકતો હતો. એના લીધે ઇંગ્લિશમાં ભણે તો સારું. પંકજ સર, પણ ક્યાંક પરિસ્થિતિ ક્યાંક આની અંદર એવું તો નથી ને કે ક્યાંક છોકરાઓ એવું સમજતા હોય કે અંગ્રેજીમાં જે એન્જિનિયરિંગ થશે એ સારું થશે ને ગુજરાતીમાં થશે એ સારું નહીં થાય? આ બંનેમાં તો કોઈ ફરક નથી ને, ચાહે પછી છોકરો ગુજરાતીમાં ભણે કે પછી અંગ્રેજીમાં ભણે, એન્જિનિયરિંગ તો એન્જિનિયર જ કહેવાશે. એ વાત સાચી, પણ એ જે નોલેજ લઈ લેશે, સપોઝ ઘણી વાર કેવું થાય છે કે ઇંગ્લિશ એન્જિનિયરિંગના જે અમુક ટર્મિનોલોજીસ છે એ એનું ગુજરાતી કન્વર્ઝન કરવા જઈએ તો એના અર્થ આખા ઘણા બધા અલગ થતા હોય છે. હવે સપોઝ કોઈ કેમ્પસ ઇન્ટરવ્યુમાં બેઠો છે કોઈ જગ્યાએ, તો એને કોઈ ક્વેશ્ચન પૂછે છે, તો એ જે ટર્મિનોલોજી એને જે ઘણી વખત ગુજરાતી શબ્દોમાં એને યાદ હોય ને ઇન્ટરવ્યુ વાળો એને ઇંગ્લિશમાં પૂછતો હોય,
તો એને આવડતું હોય છતાં પેલો આન્સર ના આપી શકતો. એવું ઘણી વખત મેં છે ને, હું છેલ્લા 20 વર્ષથી આ એન્જિનિયરિંગમાં ભણાવું છું, તો મારો 10 વર્ષ એપ્રોક્સિમેટલી એક્સપિરિયન્સ ડિપ્લોમા કોલેજમાં છે. તો ડિપ્લોમા કોલેજની અંદર તો ગુજરાતી મીડિયમ પહેલેથી એલાઉ છે. આ તો ખાલી ડિગ્રી કોલેજની અંદર અત્યારે આપણે એલાઉ છે, પણ ડિપ્લોમા કોલેજની અંદર એટલે કે પોલિટેકનિક કોલેજમાં તો પહેલા સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ આપણે એન્જિનિયરિંગ ગુજરાતી મીડિયમમાં ડિપ્લોમા કોર્સિસ કરી શકતા હતા. પણ હજી પણ છોકરાઓ ઘણા બધા પોલિટેકનિકમાંથી ડિગ્રીમાં એડમિશન લે છે. તો એના જે હું પ્રોબ્લેમ જે થાય છે હું તમને શેર કરું કે સપોઝ એ ત્યાં સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ બ્રાન્ચની અંદર ઘણી બધા મોસ્ટ ઓફ બધા સબ્જેક્ટની ગુજરાતી મીડિયમની બુક માર્કેટમાં અવેલેબલ હોય છે, અને ઘણા બધા છોકરાઓ જે ગુજરાતી મીડિયમના હોય છે એ ગુજરાતીમાં જ લેંગ્વેજમાં સબ્જેક્ટ તૈયાર કરીને એક્ઝામ આપતા હોય છે. પણ પછી જ્યારે ડિગ્રીમાં એડમિશન લે છે, તો જ્યારે એ જે ડિપ્લોમા કર્યો હોય છે ત્યારે એ સબ્જેક્ટ ત્યાં ભણેલો હોય છે, ને ત્યાં જે ટર્મિનોલોજી જે અમુક ટેકનિકલ વર્ડ્સની યુઝ થતી હોય છે એ આખો અલગ વર્ડ હોય છે. ને જ્યારે ડિગ્રીમાં એડમિશન લે છે તો એ વર્ડ્સ બંને ચેન્જ થઈ જાય. તો ઘણી વાર એ વસ્તુ એને ડિપ્લોમામાં ભણેલો હોવા છતાં અહીંયા ડિગ્રીની અંદર એ આખું વસ્તુ એને નવું લાગે, તો એના માટે વસ્તુ ઘણું ડિફિકલ્ટ પડતું હોય છે. તો આ જે પ્રોબ્લેમ ના થાય એના માટે છોકરાઓ એવું વિચારતા હશે કે ભાઈ એને કેમ્પસ ઇન્ટરવ્યુમાં અથવા હાયર સ્ટડીમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણે તો એને કમ્ફર્ટ ઝોન મળી. બિલકુલ. ઉપાધ્યાય સાહેબ, જે રીતેની સરે વાતચીત કરી કે ક્યાંક છોકરાઓ એ પણ વસ્તુ વિચારતા હોય કે ભાઈ આપણે અંગ્રેજીમાં ભણીએ તો થ્રુઆઉટ, કારણ કે આગળ પછી અંગ્રેજી જ કામમાં આવવાનું છે. આજે તમે થોડી તકલીફ પડશે, તકલીફ સહન કરી લો, પરંતુ પછી તમારે માસ્ટર્સ કરવું હોય કે એના પછી તમે પીએચડી માટે વિચારતા હો કે પછી એનાથી બી આગળ તમે એબ્રોડ જવાની વાત કરો કે પછી એના પછી નોકરી કરવાની વાત છે, તો આ તમામ વસ્તુ ઇન્ટરવ્યુ થી લઈને કેમ્પસ આ તે બધી વસ્તુ અંગ્રેજીમાં આવવાની છે. તો અત્યારે આપણે ઠીક છે કે થોડી તકલીફ વેઠી લઈએ, પરંતુ અંગ્રેજીમાં ભણીએ તો એની સાથે સાથે પ્રશ્ન એ પણ થાય કે અન્ય જે એવા દેશો છે કે જ્યાં પોતાની જ પ્રાદેશિક ભાષાઓ ભણાય છે, તો ત્યાં કેમ આવું નથી કે જે આપણા ગુજરાતની અંદર આ તકલીફ થઈ રહી છે? ત્યાં અંગ્રેજી તો બોલચાલની લેંગ્વેજ પણ કદાચ ઉપયોગમાં એટલી નથી લેવાતી જેટલી પોતાની પ્રાદેશિક ભાષા લેવાય છે. બહુ સરસ પ્રશ્ન આપણે પૂછ્યો, અને ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું જણાવવા માંગીશ કે તમે જે વાત કરી એમાં દેશોની વાત કરીએ તો આપણે ફ્રાન્સની વાત કરીએ જે ફ્રેન્ચમાં જ ભણે છે, જર્મનમાં જ ભણે છે, ચાઇનામાં ચાઇનીઝ અને જાપાનમાં જાપાનીઝમાં જ ભણે છે. એ લોકોને ઇંગ્લિશ આવડતું જ નથી, બરાબર? એ લોકો ગ્રેજ્યુએશન થઈ જાય તો પણ ઇંગ્લિશ નથી આવડતું, 12th સ્ટાન્ડર્ડ સુધી કોઈને આવડતું જ નથી, આલ્ફાબેટ્સ બી, અને છતાં એ લોકો બહુ સરસ કરે છે. પંકજ પ્રજાપતિ સાહેબે બહુ સરસ વાત કરી, એ હતી ટર્મિનોલોજીની વાત. આપણને જે કંઈ પણ નડે છે ટર્મિનોલોજી નડે છે. હું આપને વાત કરું, કમ્પ્યુટર સાયન્સની વાત કરું તો કમ્પ્યુટર સાયન્સમાં ઇનપુટ આઉટપુટ, હવે એને તમે આંતર નિગમ ને બાહ્ય નિગમ કહેશો તો એકદમ ભદ્રમ જેવું કલિષ્ટ થઈ જશે, એકદમ તમને એટલું અઘરું લાગશે, એના કરતા જટિલ લાગશે કે એના કરતા તમે અંગ્રેજી શબ્દ બોલો ને તો બહુ સરસ રહેશે. વાત એ છે કે આપણે થોડુંક ઉદાર બનવાની જરૂર છે, ખાસ કરીને સાહેબે જે વાત કરી ટર્મિનોલોજી, તો ટર્મિનોલોજીને આપણે બધા ઇનપુટ, અરે ઇવન ઓક્સફર્ડ યુનિવર્સિટીએ પણ અને ઓક્સફર્ડ ડિક્શનરીએ પણ આપણા જવાન શબ્દ છે, પંડિત શબ્દ છે, એ બધા એમને સ્વીકારેલા જ છે. ઘણા બધા શબ્દો તમે જો 200 જેવા શબ્દો હું તમને આપી શકું કે શબ્દો જે આપણા ગુજરાતી છે અથવા તો આપણી પ્રાદેશિક ભાષાના કે આપણી રાષ્ટ્ર ભાષાના છે, એમને સ્વીકારેલા છે. તો એમ આપણે બધા કે કમ્પ્યુટર સાયન્સ વિષય છે તો એના જે આ ઇનપુટ આઉટપુટ એવા જે શબ્દો છે ટર્મિનોલોજી, એને હું માનું છું કે આપણે એને સ્વીકારી લઈએ એઝ ઇટ ઇઝ, તો આ પ્રોબ્લેમ ત્યાં જ પૂરો થઈ જાય છે. પણ જ્યારે આપણે એનું પણ ગુજરાતી કરવા જઈએ અને ભાષાવિદોની તો વાત કરીએ તો ઘણી વાર તો એવું થાય કે એમનું ગુજરાતી એટલું બધું જટિલ હોય છે. બિલકુલ. ઉપાધ્યાય સાહેબ, આપે જે કન્ટ્રીઓના ઉદાહરણ આપ્યા, ચાઇનાની વાત કરી, ફ્રાન્સની વાત કરી કે જર્મનીની વાત કરી, ઇવન પોલેન્ડ પણ પોલિશની અંદર જ ભણાવે છે આ બધી, પરંતુ આ જ લિબર્ટી હશે કે ભાઈ ઇનપુટ છે તો ઇનપુટ ને ઇનપુટ જ રાખો, પછી એનું કઈ એકદમ ટિપિકલ અનુવાદન કરવાનું હોવું જોઈએ, પણ આપણે એક શરૂઆત તો કરીએ કમસે કમ કે આપણે ટર્મિનોલોજી તો જે તે ટર્મિનોલોજી જે તે સબ્જેક્ટની જે તે લેંગ્વેજમાં જ રાખીએ ને આપણે એને એડોપ્ટ કરીએ, એક્સેપ્ટ કરીએ. જે રીતે આપણે શબ્દો પણ એમને મેં કીધું કે જવાન છે, પંડિત છે, ઘણા બધા શબ્દો ઓક્સફર્ડ ડિક્શનરી ને બધા એ લોકોએ સમયાંતરે એને સમાવેશ કર્યો. આની અંદર ક્યાંક જરૂરિયાત એ છે કે જે તે સબ્જેક્ટ છે કે જે તે વિષય છે એનો જે હાર્દ છે, એ જે ચેપ્ટરનો હાર્દ છે, એ તમને તમારી જો માતૃભાષામાં સમજાઈ જાય
તો પછી ટર્મિનોલોજી કે એ બધી વસ્તુ છે એ બધી વસ્તુ સરળ થઈ જશે. પણ જ્યારે તમે હાર્દ જ નહીં સમજી શકો, ફંડામેન્ટલ્સ જ તમારા ક્લિયર નહીં હોય, તો તમે ટર્મિનોલોજી કે કોઈ પણ એવા શબ્દો ગોખીને પણ તમે આગળ તો નહીં જ વધી શકો. ચોક્કસપણે હું તમને કહું કે મારે ત્યાં ઘણી વાર આઈસીએસઈ બોર્ડના કે આઈબી બોર્ડના સ્ટુડન્ટ હોય છે જે કે બેઝિકલી ગુજરાતી ફેમિલીથી બિલોંગ કરે છે. હવે એ Right. લોકો ભણે છે ઇંગ્લિશ મીડિયમમાં, બલ્કિ એ વર્લ્ડ ક્લાસ ઇંગ્લિશ ભણે છે. સીબીએસઈ ના સ્ટુડન્ટ છે એ આખું ઓલ ઓવર ઇન્ડિયાનું જે સેમ સિલેબસ ક્યુરિક્યુલમ ભણે છે. એ લોકો પણ ઘણીવાર એવો આગ્રહ રાખે કે સર તમે આ વસ્તુ મને ગુજરાતીમાં સમજાવો ને, તો એ લોકો તરત સમજી જાય છે. પછી એ બિલકુલ. લોકો એને પંકજ સર, ટ્રાન્સલેટ ઇઝીલી પંકજ કરી સર, શકે. એટલે આપની વાત એ પણ સાચી છે. આજની તારીખમાં પણ ઘણી વખત એવું થાય કે આપણે ડિગ્રીની અંદર ક્લાસ લેતા હોઈએ, લેક્ચર્સ થતા હોય, તો એમાં અમુક ટોપિક છે કે અમુક જે ફંડામેન્ટલ્સ ક્લિયર કરવાના હોય આપણે ગુજરાતીમાં ટીચર્સ કરાવતા હોય છે, ફેકલ્ટીઝ કરાવતી હોય છે. તમે એનસીઆરટી ની વાત કરો, સીબીએસઈ જી સોરી તમને ઇન્ટરપ્ટ કર્યા, પણ સીબીએસઈ જે છે એ 10th સ્ટાન્ડર્ડ નું એસએસ અને એવા ઘણા સબ્જેક્ટ છે એમને હિન્દીમાં ભણાવવાની છૂટ આપે. તમે હિન્દીમાં ભણાવો, ભલે એ લોકો પેપર ઇંગ્લિશમાં લે. આપણે તો યુપીએસસી સુધી લડત આપી, જીપીએસસી માં લડત આપી, અને આપણે મેડિકલ એન્જિનિયરિંગ ની વાત કરીએ છીએ 2020 પછી અમે લોકો સાહિત્ય પરિષદમાં પહેલા પણ. બિલકુલ. પંકજ સર, આપ આ મુદ્દે પ્રકાશ પાડો. એક્ઝેક્ટલી તમે જેમ કીધું એમ કે ઘણી વખત સ્ટુડન્ટને આપણે ઇંગ્લિશમાં બોલીએ તો ઘણી વાર સમજાતું નથી હોતું. સપોઝ કોઈ ગુજરાતી મીડિયમમાંથી ભણીને આવેલો છે અથવા કોઈ પર ઇંગ્લિશ મીડિયમમાં ભણીને આવેલો છે, પણ છતાં એનું ઘરે બહુ ઇંગ્લિશ કમ્યુનિકેશન નથી કરતા હોતા, ભલે ઇંગ્લિશ મીડિયમમાંથી ભણી આવ્યો પણ એ મોસ્ટ ઓફ ઘરે પણ ગુજરાતીમાં બોલતો હોય છે. તો જે માતૃભાષામાં જે સમજણ પડતી હોય છે એટલી બીજી લેંગ્વેજમાં નથી પડતી હોતી. એટલે ઘણી વાર સ્ટુડન્ટ અમને પૂછતા હોય કે ભાઈ આનો અર્થ એક્ઝેક્ટ શું થાય, તો ઘણી વખત કાં તો ગુજરાતી કાં તો હિન્દી એ 2-3 ભાષામાં સ્ટુડન્ટને અમે સમજાવવાનો ટ્રાય કરતા હોય છે. ત્યારે ઘણી વખત સ્ટુડન્ટને કાં તો જે હિન્દી અમુક હિન્દી મીડિયમના અમારા ગુજરાત સ્ટેટની અંદર બહારના પણ સ્ટુડન્ટ આવતા હોય છે, તે લોકોને હિન્દી કમ્ફર્ટેબલ હોય છે, તે લોકો હિન્દીમાં સમજાવીએ તો જે કમ્પ્લીટલી આપણે કોઈ ટોપિક ઇંગ્લિશમાં સમજાવ્યો હોય તો એને ડિફિકલ્ટ પડતો હોય છે, પણ કોઈ વાર હિન્દી અથવા ગુજરાતીમાં સમજાવીએ તો જે તે પોતાની ફ્લુઅન્સી હોય એ પ્રમાણે એને સમજણ પડી જતી હોય છે. એટલે ઘણી વખત અધ્યાપકે પણ સ્ટુડન્ટને સમજાવવા ગુજરાતી કાં તો હિન્દી લેંગ્વેજનો યુઝ કરવો પડતો હોય અને છોકરામાં એને ઇઝીલી ખબર પડી જતી હોય છે. એટલે કહેવાનો અર્થ કે કમ્યુનિકેશન લેંગ્વેજ જસ્ટ ખાલી કમ્યુનિકેશન પૂરતી હોવી જોઈએ. એટલે એ એક કમ્પલસરી ના હોવું જોઈએ કે ભાઈ એને ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ. પણ આ જે એપ્રોચ જે કારણ જે છે એ શું છે, મેં તમને પહેલા પણ કીધું એમ કે જ્યારે જે કેમ્પસ ઇન્ટરવ્યુ માટે જાય છે ત્યારે એને જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે એ ઇંગ્લિશ લેંગ્વેજમાં પૂછવામાં આવે. અને જનરલી તમને પણ કદાચ આઈડિયા હશે કે જ્યારે એમએનસી કંપની અથવા કોઈ જે મોટી કંપનીઓ હોય છે એ લોકો પ્રિફર એ જ કરતા હોય છે કે ભાઈ તમે ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછ્યો તો ઇંગ્લિશમાં જ આન્સર આપો. એટલે એ લેવલે સ્ટુડન્ટને પ્રોબ્લેમ ના થાય એના માટે સ્ટુડન્ટ એડમિશન વખતે આ વિચારતા હશે કે ભાઈ હું ઇંગ્લિશ મીડિયમમાં જાઉં જેથી મને જોબ મળવામાં કોઈ ડિફિકલ્ટી ના રહે. બીજી એક વસ્તુ તમે સરસ કીધી કે ભાઈ ચાઇના છે, ફ્રાન્સ છે, જાપાન છે, ત્યાં એ લોકો લોકલ લેંગ્વેજમાં જ ભણે છે. પણ લોકલ એટલે કેવી, એમની રાષ્ટ્રીય લેંગ્વેજમાં. સપોઝ ચાઇના તો ચાઇનીઝ લેંગ્વેજમાં ભણે છે. આપણે ઇન્ડિયાની અંદર મારું જે ઓબ્ઝર્વેશન છે એ છે કે આપણો એક વિવિધતાથી ભરેલો દેશ છે ને વિવિધ લેંગ્વેજ યુઝ થાય છે. સપોઝ ગુજરાતમાં આપણે ગુજરાતી યુઝ થાય છે, મહારાષ્ટ્રમાં મરાઠી યુઝ થાય છે, કર્ણાટકમાં અલગ યુઝ થાય છે. એટલે આપણા જે ગુજરાત ઇન્ડિયાના જે અલગ અલગ સ્ટેટની અંદર અલગ અલગ પ્રાદેશિક ભાષા યુઝ થાય છે. તો મારું એવું એક મંતવ્ય છે કે જો આપણી રાષ્ટ્રીય ભાષા જે છે હિન્દી, તો કાં તો જેમ આપણે એમ કીધું કે ભાઈ રાષ્ટ્રીય લેંગ્વેજ જે છે કે ચાઇનામાં ચાઇનીઝ લેંગ્વેજ છે, તો એ રીતે એ લોકો ભણે. તો આપણે બી અહીંયા જો હિન્દીને પહેલા પ્રેફરન્સ આપીને જો રાષ્ટ્રીય લેવલથી ચાલુ કરવામાં આવે તો વધારે સારું થઈ શકે, એવું મારું પોતાનું મંતવ્ય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. પરંતુ એના સાથે સાથે વસ્તુ એ છે કે ટીચર્સ પણ, ફેકલ્ટીઝ પણ એટલા જ ફ્લેક્સિબલ છે કે જે તે સ્ટેટની અંદર એન્જિનિયરિંગ કે ટેકનિકલ યુનિવર્સિટી હોય છે એના ટીચર્સ કે ફેકલ્ટીઝ પણ એટલા જ ફ્લેક્સિબલ હોય છે કે વિદ્યાર્થીઓ જે ભાષાની અંદર સમજે છે એમને એ ભાષાની અંદર ફંડામેન્ટલ્સ ક્લિયર થઈ જાય પછી લખવાનું કેવી રીતે છે, ટર્મિનોલોજી શું યુઝ કરવાની છે, એ બધી વસ્તુ તો પાછળની સેકન્ડરી વસ્તુ હોય છે. પરંતુ મગજની અંદર એ સબ્જેક્ટ કે ચેપ્ટર શું કહેવા માંગી રહ્યું છે એ બેઝિકલી એના મગજમાં ક્લિયર થવું એ સૌથી મેઇન વસ્તુ છે. ખેર આશા તો આપણે એ જ રાખીએ છીએ, સમયની મર્યાદા આપણને નડી રહી છે, કાર્યક્રમને અહીંયા ટૂંકાવી રહ્યા છે, અને આશા એ જ રાખીએ છીએ કે ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, પરંતુ જે એક માધ્યમની જ્યારે વાત આવે ત્યારે
જે રીતેનો અભિગમ ઉપાધ્યાય સાહેબે અપનાવવાની વાત કરી કે ભાઈ ઇનપુટ છે તો ઇનપુટને ઇનપુટમાં જ રહેવા દો, પછી એનું ટિપિકલ ગુજરાતી કરવાની કે ભાષા અનુવાદ કરવાની જરૂર નથી, તો એ પણ ક્યાંક એ એપ્રોચ વધારે સરળ બનશે. એ આવનારા દિવસમાં એનસીઆરટી દ્વારા કે પછી શિક્ષણ વિભાગ દ્વારા કે પછી જીટીયુ દ્વારા પણ એ મુદ્દે પણ ક્યાંક સંજ્ઞાન કે ધ્યાન લેવામાં આવે તો નવાય નહીં. આપણી સાથે આ મુદ્દે ખૂબ જ સરસ મજાની માર્ગદર્શન અને માહિતી આપી એવા આપણી સાથે ઉપાધ્યાય સાહેબ જોડાયા, ડોક્ટર પંકજભાઈ આપણી સાથે જોડાયા, રાજેન્દ્ર સર, આ બંનેનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, ડે સ્પેશિયલની અત્યારની રજૂઆતમાં અત્યારે આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે. મને રજા આપશો. નમસ્કાર.